પાણી કે જે કોઈ બનાવી નથી શકતું, જળ એ જીવન છે, પાણી કે જેના વિના કોઈ વસ્તુ થઈ નથી શકતી. સૌરાષ્ટ્રની અત્યારે મોટામાં મોટી કોઈ સમસ્યાનો ભાગ હોય ને તો એ પાણી દેખાઈ રહ્યું છે. એક સમયે સૌરાષ્ટ્રની ધરતીમાં 40-50 ફૂટે પાણી હતા, એ પાણી અત્યારે 500, 1000, 2000 ફૂટે ડેપમાં વહી ગયા છે. આખું સૌરાષ્ટ્ર અત્યારે ભાડાના મકાનમાં રહે છે. જેમ કે આખું સૌરાષ્ટ્ર અત્યારે નર્મદા ઉપર નિર્ભર છે. અહીંયા જેટલો પણ વરસાદ પડે છે એનું 80-90% પાણી દરિયામાં વહી જાય છે અને આપણે આપણા નર્મદાના પાણીને આપણે મગાવી રહ્યા છે. તો આપનું પાણી કેમ બચાવી શકાય અને આની અવેરનેસ લોકોમાં કેમ આવી શકે, એના માટે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ આખા ગુજરાતની અંદર જળ સંચય માટે લોક જાગૃતિ અને જળ સંચયના કામો કરી રહ્યા છે. અત્યાર લગીમાં નાના મોટા 8000 કરતાં પણ વધારે જળ સંચયના કાર્યો કર્યા છે, જેમાં ચેકડેમો, તળાવો, બોર રિચાર્જ, ખેત તલાવડી, કૂવા રિચાર્જ અને નાના મોટા સોસ ખાડા જેવા વધારેમાં વધારે પાણી સચવાય અને પાણી રોકાય એના માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. આ કાર્યને ગતિ આપવા માટે આપની દિલ્હી જલ મંત્રાલય પણ ખૂબ સરસ રીતે ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈ રહી છે. કેન્દ્રએ ગીર ગંગા પરિવાર સાથે MOU પણ કર્યું છે. કેન્દ્રને આપની જલ મિનિસ્ટ્રી છે. તદુપરાંત એવી આપણી સંસ્થા કે લોકસભાની અંદર પણ ગીર ગંગાની ક્યાંક ને ક્યાંક ચર્ચા થઈ છે. આપણી કેન્દ્રની જલ મિનિસ્ટરે જળ સંચયના 4 મોડેલ બનાવેલા છે. એમાંનું એક મોડેલ ગીર ગંગાનું જે PPT મોડેલ છે, આપણા ગીર ગંગાનું મોડેલ આખા દેશમાં જલ મંત્રાલય ક્યાંક ને ક્યાંક આનો પ્રચાર પ્રસાર કરી રહી છે. આ કાર્યને વિશેષ ગતિ મળે એના માટે આવતી 12 તારીખે રાજકોટની અંદર આપણે જેટકો અને PGVCL દ્વારા 12 ઇટાચી મશીન એના CSRમાંથી આ લોકસેવાના કાર્યમાં સંસ્થાને મળેલા છે. એનું લોકાર્પણના કાર્યક્રમમાં લોકોને વેગ મળે, લોકોને આની માહિતી મળે, એક મોટું જલ સંમેલનનું આયોજન કરેલું છે. આપણા કાલાવર રોડ પેરેડાઇઝ હોલમાં 12 તારીખે સાંજના 5 વાગે. અને આ પ્રોગ્રામની અંદર આપણા કેન્દ્રના જલ મિનિસ્ટર CR પાટીલ સાહેબ તેમજ આપણા નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહેવાના છે. સાથે સાથે અહીંના લોકલ સૌરાષ્ટ્રના રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, ખેડૂતો અને છેવાડાના વ્યક્તિ લગી આનો મેસેજ પહોંચે એના માટેનો ગીર ગંગા પરિવારનો પ્રયત્ન છે. બસ એક જ ધ્યેય છે કે વરસાદનું એક પણ ટીપું પાણી દરિયામાં ન જાય અને દરેક લોકો આને જવાબદારીથી સમજી અને વધારેમાં વધારે જળ સંચયના કાર્ય કરે અને આ અભિયાનમાં જોડાય, જેથી કરી સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણ અર્થે આ લોકોને અને સમાજને ફાયદો થાય. એના માટે અમારી આ ગીર ગંગાની આખી પરિવારની ટીમ આમ પૂરેપૂરી જહેમત સાથે આ પ્રોગ્રામને સક્સેસફુલ કરી અને છેવાડાના લોકો લગી પહોંચવા માટે ખૂબ પ્રયત્ન કરી રહી છે.